ફાઇનલી ગાઈસ આ લોકો જે ડોળી ઘસવાનું ચાલુ કરી દીધું બિસ્કોપ ની હું ટીરામીસુ હાય 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 હે ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ મારા બ્લોગમાં તમારું મેં પાછું સ્વાગત કરું છું ને આજે છે 25 ડિસેમ્બર મેરી ક્રિસમસ છે ને આજે છે પાછું એટલે યશુનો બર્થડે છે હા તો આપણે જશું કશે બહાર ફરવા માટે ને હમણાં આપણે જઈએ છીએ પેલા પિયંગભાઈએ ફાઇનલી પતંગની દુકાન ખોલી કાઢી છે આપણે એને જોવા એટલે તમને બતાવું બ્લોગમાં ચાલો ત્યાં જઈએ આપણે ગાઈસ આપણે આવેલા હમણાં સોસાયટીમાં ના જો આ પાલ યુનિવર્સિટીમાં પડે એટલે આજે રજા છે ને એટલે આવી ગયો છે અહીંયા રમવા આનંદલા પોયા છે ને મસ્તી કર્યા કરે અને મામું બનાવ્યા કરે અને તે સમયા કરે હું કેવા પણ એવું છે એટલે તું મામું બની જાય તું મામું બની જાય લા આ ચેસમાં હું ચાલ્યો હું છું મને એક વાર મને આવડતું નહીં ડાઉન નહીં લીધો તું અરે આ તો મેં કી નાખી આને ઉડાઈરો નહીં મારું ગોળું એવું છે મને તો આવડતું નથી મને કીધો કરી ઠીક છે હવે ચલાવવાનું મને કે છે આવું ચાલવું પણ મૂકી દે પેલો રાણી ચાલવી અહીંયા મૂકી દે ના જો તરંગભાઈ એ લીલા ભાઈ એ કે ના હું કરે છે ચાલો ગાઈસ આપણે ગયા હા તમને કીધું ફાઇનલી ગાઈસ આ લોકો જે ડોળી ઘસવાનું ચાલુ કરી દીધું છે આવું કરે આ લોકો અહીંયા ને આ જો આ કોકડી ગામનો સરપંચ નો પોયરો ફાઇનલી ગાઈસ આ લોકો આ પતંગ આ લોકો બહુ પતંગ છે ઢગલો પતંગ તમે જોયો ને એવા પતંગ છે આ લોકો ભાઈ કા ખંભાટી લાવના આ લોકો એ મને નહીં ખબર એ લોકોને પૂછે ઓ તમે પતંગ કાઢી લાવલા તમે પતંગ ખંભાત થી ના અમારે સોસન ડૂબડો હે ને ડૂબડો નકશો ડૂબડો જ્યાં જોયો દેખાઈ જ જાય જ્યાં જોયો દેખાઈ જ જાય યસ હેપી બર્થડે જય શ્રી રામ ગાઈસ ફાઇનલ નીકળી ગયેલા છે જો આજે બ્લોગ આપણે બનાવ્યો નહીં એટલે આપણે સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે બ્લોગ બતાવવા માટે ગઈએ છીએ અને આજનો મારો લુક બનાવતો તમને વેરી 1 2 3 ગો આ લુક આપણી જોડે મીતભાઈ છે અને દક્ષભાઈ અને આપણે એક સ્પેશિયલ માણસના ઘરે જતા સ્પેશિયલ માણસના ઘરે કા આપણે એક મીતભાઈ તને બતાવો તેના ઘરે જતા છે અને આપણા રિએક્શન એક નંબર આવે છે ચાલો ડોમિનોઝ આવી ગઈ એ જોતો જોતો જાય છે આપણે આપણા આ ગુણ પટેલ જોઈ લો હાઈ કર દેજો ભાઈ જો હાઈ કર હાઈ લા હાઈ તો કર હાઈ બાય ભાઈ નહીં કોણ એ ગાડી જેની વેસ્પા છે ની પાસે તેવી લાલ નંબર પ્લેટ બતાવ પ્રીમિયમ ઓહ પ્રીમિયમ ગુણભાઈ કા લઈ જવાના છે કસે ની ભાઈ ઓટા ખાલી આટો મારવા જ આવું છું ગુણભાઈ ની જે હજુ એક પ્રીમિયમ વસ્તુ અંદર ઘાકેલો છે ભાઈ અંદર ઘાકેલો છે એને આપણે ડીમીરની રિવીલ કરશું ઓકે નેક્સ્ટ ટાઈમ હા બસના દિવસે આ સૂર્યપ્રકાશ બી નથી ભાઈ પવન નહીં લાગે નાકમાં શરદી થઈ જાય એટલે બાંધું છું જો ડેઝર્ટ ખાવા માટે આજે પાછા આવી ગયા છે વેસુ હવે ગઈએ છે કશે આ ભાઈ થઈ જાય છે એવું કહી છે ચાલો તમને બતાવીએ અને આજનો ક્રાઉડ તો છે થોડું ઘણું જ છે વધારે કેવું લાગતું નથી એવું જોવા હવે જેવું આગળ ગઈએ તો ખબર પડશે અને આ જો લડી જ ચાલે ભાઈ સ્ટ્રીટ ફૂડ જ બધા કેફેમાં ફોટા આવે ને એને કારણે અમે જઈએ બરોબર આજે ઉપર કેફે બહુ કેફે છે અને આપણા બ્લોગમાં કેફે આવે છે વધારે પડતા એવું લાગે છે મને હવે આ ભાઈ કઈ ખાવા લઈ જાય છે મને કશે આ પહેલો ભાઈ હેલ્મેટ વાળો અમને ડેઝર્ટ ખવડાવે છે મીઠું કઈ એનું કેવું એમ છે કે ડેઝર્ટ ખાવાની પણ ખવડાવું મેં ઓહ ભર પેટ તમારે જેટલું ખાવ એટલું કોન્ડિટરીમાં ખાવ એટલે કોન્ડિટરીમાં બી ખવડાવ હા એવું છે એવું કહે છે લોટ્સ ઓફ મની છે ભાઈ લોટ્સ ઓફ મની જો ને લાલ કલર એકદમ ચમકતી વેસ્પા અરે એડિડાસ તો બતાવો ઓરિજિનલ ઓહ ઓરિજિનલ એડિડાસ 4,500 ની ચપ્પલ છે ઓહ મે ને સિગ્નલ પર તો ઉપર જવું પડશે ઉપર હેલ્મેટ પેલું જ આવે તમે આવેલા છો અંકલ કુંજમાં પણ બ્રાઉની ખાવા માટે ઓકે સો મેની ક્રાઉડ એના કારણે અમે ખાવા જવાના છે જવું છે ખાવા જય શ્રી રામ ને જો ક્રિસમસ ટ્રી
ચાલી ડક્સ અંદર ફોટો પાડ કે ક્રિસમસ થી નો બહુ ભીડ છે ભાઈ. પણ ફોટો તો પડાઈ ગયા ને ફોટો પાડવાનો ગર્લ્સ છે તું? ઓહો ગર્લ્સ છે ગર્લ્સ પણ ફોટો બ્લોગમાં લેવા માટે ગાઈઝ પબ્લિકને બતાવવા માટે બહુ ક્રાઉડ છે એટલામાં અહીં ખાવાના નથી આવે ઓકે તો બીજા કેફેમાં જવાના ગાઈસ ઇઝ ઝો માસવરનો ક્રિસમસ ટ્રી લાઈવ ક્રિસમસ ટ્રી છે જિંદા ટ્રી હમણાં આવ્યા છે આ જુલબેરીમાં ડેઝર્ટ ખાવા માટે ઓકે હવે ખાય એમાં ડેઝર્ટ કે ને આ ભાઈ લોકો શું ખવડાવે જોઈએ આ કેફેનું ઇન્ટિરિયર છે સારું છે થેન્ક યુ ફોર લાવવા માટે લઈને આવ્યો ગાઈસ આપણે જો આવી ગયું ડેઝર્ટનું બ્રાઉની અને ટીરામીસો આ શાનો લીધો રે ગુડભાઈ પાવનું બ્રેડ બ્રેડ લાઈનરનું પાવ હે ને ઉપર કોફી લાગે ક્રીમ લઈને ઉપર કોફી કડવી લાગે ચીઝ ક્રીમ અને ચીઝ ક્રીમ મને ફર્સ્ટ ટાઈમ આ ભાઈએ ખાધેલું છે એવું મને કહે છે મેં તો હોમમેડ ખાધેલું છે. હોમમેડ ને કેફેમાં કોઈ દિવસ ખાધેલું ના ભાઈ પૈસા નહીં મેં ખાધેલું. આજે પૈસા જઈને આપણે ખવડાવે છે સારું ચાલ આપણે ખાઈ લઈએ ને જુદી બેરી મામલા છે આપણે શું કે? હે? ટેસ્ટ કરીએ અહીંયા તો સારું મળે છે. મેં ના ભાઈ ફટાફટ કેફે લઈ લીધું કેફે કા સ્નેપ લઈ લીધું હું સેકન્ડ ટાઈમ આવું છું. એવું છે હા. ખાવાનું આવું ખાવાનું એટલે અહીંયા સેકન્ડ ટાઈમ ખાઉં છું. એવું છે. એકવાર પાર્સલ ખાધેલું ને. पहली बार खा रहा है लड़का बोलावटो जीवन में तो बिस्कॉप देखो. बिस्कॉप नहीं वो टीरामिसू हाय 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 क्या स्वाद है हाय 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 मस्त एकदम सॉफ्ट है सॉफ्ट है एकदम हाय 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 अब ब्राउनी ट्राई कर दो ब्राउनी ट्राई करो अच्छा हाय 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 एकदम सॉफ्टेस्ट ब्राउनी सॉफ्टेस्ट ब्राउनी क्या है सॉफ्टेस्ट नोटेला 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 ब्राउनी नोटेला ब्राउनी क्या है एकदम सॉफ्टेस्ट जो तो बार भी लगेगी बाल भी लगी है यशुનો જન્મદિવસ યશુનો જન્મદિવસ नहीं બહુ पहले वो क्या है सॉफ्टेस्ट સોફ્ટેસ્ટ सॉफ्टेस्ट ब्राउनी કોને મેં કીધું ને કે મને આજે ક્રિસમસનો ગિફ્ટ આપો આપી દીધું. આપી દીધું પેલા gift લોલીપોપ આપો, લે. લોલીપોપ આપ્યું મારા તરફથી. પેલું ગીત છે ને હમણાં પેલું લોલીપોપ કયું લોલીપોપ નેહા કક્કરનો સોંગ શર્ટમાં છે લોલીપોપ 1 લોલીપોપ 2 લોલીપોપ 3 લોલીપોપ वो हेवी है के भी नहीं लग रहा भाई. गाइस ये देखो सी भी नहीं लग रहा मेरे को. क्रिसमस ट्री पर ये क्रिसमस ट्री नहीं है ये लॉलीपॉप है पर खाने का लगा तो मेरे को तो खाने दे मन खा मस्त होय. गुड मस्त. ट्राई कर ला चक्का 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 गाइस ये અહીંયા એક્સિડન્ટ થયેલું છે કોન્ટ્રાસ્ટ so many traffic और आपने આગળ જઈને કેવું ટ્રાફિક મળશે નહીં ખબર તો બહુ ટ્રાફિક ભાઈ આ કાલે પેંડા ખવડાવવાનો પેંડા ખાય તમારે આ કાંડા છે ખાવું હોય તો ખા પેંડા ખવડાવવાનો હા વિઠ્ઠલ. ઓપનિંગમાં હવે પાઉંભાજી ને પુલાવ રાખેલો છે હા પાવભાજી તો ત્યારે ઓપનિંગ ત્યારે જ કહ્યું ત્યારે જ ખાય છે તે તો એવું જ ને પેલા પોતે ખાય છે પછી બીજાના પેટ ભરાવાનો એવું ચલો પાઉં સલાડ આ લાલ મીઠું આ લાલ પાઉં આ લાલ પાવ લાલ પાવ હા? લાલ પાઉં લાલ પાવ મસાલા પાઉં ગાઈસીસ અહીંયાથી આપણે જવાના છે ઘરે ને તમને બતાવું છું આ લોકો સુઈ ગયા જાઓ કોણ કોણ સુઈ ગયો જો આવો ગયો ભાઈ નાટક કરે બાકી કઈ નહીં ગયા ને આ બ્લોગ કેવો લાગે સારો લાગ્યો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં બાય બાય